ભારતીય સિનેમાના સુવર્ણયુગની વાતો તો આપણે બધાએ સાંભળી છે, ખરું ને? પણ એ યુગને જીવંત કરનાર કેટલાક ચહેરાઓ એવા છે જે આજે પણ આપણી યાદોમાં એકદમ તાજા છે, અને એમાંથી એક નામ છે મધુબાલા. તો ચાલો આજે એમની જ જિંદગીની કહાણીમાં થોડા ઊંડા ઉતરીએ. સૌંદર્ય દેવી, જરા વિચારો, કોઈ કલાકાર માટે આનાથી મોટો ખિતાબ બીજો કયો હોઈ શકે? લોકો એમને ગોડેસ ઓફ બ્યુટી તરીકે ઓળખતા હતા, અને સાચું કહું ને તો મધુબાલા માટે આ ખાલી એક ટાઇટલ નહોતું, આ તો એમની ઓળખ હતી. એક એવી ઓળખ જેણે આખા યુગ પર પોતાની અમીઠ છાપ છોડી દીધી. તો આ મુમતાઝનો ઉદય કેવી રીતે થયો? ગરીબીથી મોટા પડદા સુધીની સફર. પણ એક વાત છે, આ દેવીનો જન્મ કોઈ રાજમહેલમાં નહોતો થયો. એમની કહાણીની શરૂઆત તો બહુ જ સામાન્ય સંજોગોમાં થઈ હતી, અને ત્યારે એમનું નામ મધુબાલા પણ હતું નહીં. એમનું અસલી નામ હતું મુમતાઝ. તારીખ હતી 14 ફેબ્રુઆરી 1933, વેલેન્ટાઇન્સ ડે, પ્રેમનો દિવસ. અને એ જ દિવસે દિલ્હીની એક ગરીબ વસ્તીમાં એક બાળકીનો જન્મ થયો. નામ હતું મુમતાઝ. ત્યારે કોને ખબર હતી કે આ છોકરી એક દિવસ પ્રેમ અને સૌંદર્યની સૌથી મોટી મિસાલ બનશે? પણ હા, એ સફર જરાય સહેલી નહોતી. એક તો ગરીબી, અને ઉપરથી પરિવારને એનું ફિલ્મોમાં કામ કરવું બિલકુલ પસંદ નહોતું. તો હવે આવ્યું મધુબાલાનું નામકરણ અને એક નવા યુગની શરૂઆત. પણ કહેવાય છે ને, નસીબમાં જે લખ્યું હોય એ જ થાય. મુમતાઝની કિસ્મતમાં પણ કંઈક અલગ જ લખાયેલું હતું. એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે મુમતાઝને હંમેશા માટે મધુબાલા બનાવી દીધા. અને બસ અહીંથી જ ભારતીય સિનેમાના એક નવા અધ્યાયની શરૂઆત થઈ. જો આ બદલાવ કેટલો મોટો હતો! એક તરફ હતી મુમતાઝ, બોમ્બે ટોકીઝની એક બાળ કલાકાર, અને બીજી તરફ મધુબાલા, એક સ્ટાર. બાળ કલાકાર તરીકે તો એમણે કામ કર્યું જ હતું, પણ એમના જીવનનો જે અસલી ટર્નિંગ પોઈન્ટ હતો એ આવ્યો જ્યારે દિગ્દર્શક કેદાર શર્માની નજર એમના પર પડી. એમણે જ મુમતાઝની પ્રતિભાને ઓળખી અને પોતાની ફિલ્મ નીલકમલ માટે એમને એક નવું નામ આપ્યું, મધુબાલા. અને બસ આ એક નામ સાથે જ ભારતીય સિનેમાને એની આવનારી સુપરસ્ટાર મળી ગઈ હતી. અને પછી તો શું પૂછવું! હિટ ફિલ્મોની જાણે લાઈન લાગી ગઈ. મહલ, કાલા પાની, મિસ્ટર એન્ડ મિસિસ 55 અને હા, ચલતી કા નામ ગાડી. આ બધી ફિલ્મોમાં એમની જે તોફાની, નટખટ અને તીખડી છબી હતી, એણે તો લોકોને દીવાના કરી દીધા હતા. લોકો ફક્ત એમને જોવા માટે થિયેટરોમાં દોડી આવતા હતા. સાચા અર્થમાં મધુબાલા લોકોના દિલની ધડકણ બની ગયા હતા. અજરમર અનારકલી. હવે વાત કરીએ સફળતાના શિખરની. મધુબાલાએ ઘણી બધી યાદગાર ભૂમિકાઓ કરી, એમાં કોઈ શંકા નથી. પણ એક પાત્ર એવું હતું જે ખાલી એક પાત્ર નહોતું, એ તો ઇતિહાસનો હિસ્સો બની ગયો. એક એવું પાત્ર જેણે મધુબાલાને હંમેશ માટે અમર કરી દીધા, અને એ પાત્ર હતું અનારકલીનું. કે આસિફને મુગલ-એ-આઝમ. આ માત્ર એક ફિલ્મ નહોતી, આ એક સપનું હતું, એક જુનૂન હતું. અને આ ભવ્ય સપનાને પડદા પર જીવંત કર્યો મધુબાલાએ. એમણે અનારકલીના પાત્રમાં જાણે કે પ્રાણ ફૂંકી દીધા હતા. આ એક ફિલ્મથી તેઓ સફળતાના એવા શિખર પર પહોંચી ગયા જ્યાં પહોંચવાનું સપનું કદાચ દરેક કલાકાર જોતો હોય છે. પણ એવું તો શું હતું એ પરફોર્મન્સમાં જે આજે પણ યાદ છે? ચાલો સમજીએ. પહેલું, એમનું લાવણ્ય, એમની ગ્રેસ. બીજું, એમનું મોહક નૃત્ય. અને ત્રીજું, અને સૌથી ખાસ, એમની બોલકી નજર, એમની આંખો જાણે શબ્દો વગર આખી વાર્તા કહી દેતી હતી. આ ત્રણેય વસ્તુઓના સંગમે અનારકલીના પાત્રને એટલું જીવંત બનાવી દીધું કે આજે પણ એ આપણી નજર સામેથી હટતું નથી. હવે વાત કરીએ એક દુઃખદ અંતની, સફળતા પાછળ છુપાયેલા સંઘર્ષની. કારણ કે પડદા પરની આ બધી ચમકદમક પાછળ એક ઊંડો અંધકાર પણ છુપાયેલો હતો. આ સફળતાની કહાણીની પાછળ એક સંઘર્ષની દાસ્તાન પણ હતી, અને અફસોસ કે એનો અંત બહુ જ દુઃખદ હતો. પડદા પાછળના પડકારો કંઈ ઓછા નહોતા. એમનું અંગત જીવન સતત મુશ્કેલીઓથી ઘેરાયેલું રહ્યું. એક બાજુ પારિવારિક સમસ્યાઓ હતી, અને બીજી બાજુ દિલીપ કુમાર સાથેનો એમનો પ્રેમ સંબંધ, જે ક્યારેય પૂરો ન થઈ શક્યો. આ બંને બાબતોએ એમના જીવન પર ખૂબ જ ઊંડી અસર કરી. આ સમયરેખા જુઓ, એમના જીવનની સૌથી મોટી ટ્રેજેડી આમાં દેખાય છે. જરા વિચારો, 1960માં મુગલ-એ-આઝમ સાથે એ સફળતાના શિખરે હતા,
અને એના બરાબર 9 જ વર્ષ પછી 1969માં એમનું અકાળે અવસાન થયું. ફક્ત 9 વર્ષ. કેટલું દુઃખદ છે આ. પણ જેમ કહેવાય છે ને, વિધિને કંઈક જુદું જ મંજૂર હતું. 23 ફેબ્રુઆરી 1969 માત્ર 36 વર્ષની ઉંમરે ભારતીય સિનેમાનો આ ચમકતો સિતારો હંમેશા માટે આથમી ગયો. એમનું જીવન કદાચ ટૂંકું રહ્યું, પણ એમનો વારસો, એમની વિરાસત એ અનંત છે. આજે પણ, આટલા વર્ષો પછી પણ, જ્યારે ભારતીય સિનેમામાં સૌંદર્યની વાત નીકળે છે, ત્યારે પહેલું નામ કોનું આવે છે? મધુબાલાનું. એ સુંદરતાનો એક એવો માપદંડ, એક એવો બેન્ચમાર્ક બની ગયા છે, જેને આજ સુધી કોઈ સ્પર્શી શક્યું નથી. અને આ બધી વાત પછી અંતે એક સવાલ મનમાં રહી જાય છે. આટલી પેઢીઓ વીતી ગઈ, છતાં એવું તો શું છે મધુબાલામાં કે આજે પણ એ ભારતીય સિનેમા માટે સૌંદર્યનો સૌથી મોટો માપદંડ છે? શું એ ફક્ત એમનું રૂપ હતું, એમની અદાકારી હતી, કે પછી એમની અધૂરી રહી ગયેલી જિંદગીની કહાણીનો એ દર્દ હતો? આ સવાલ પર વિચારવા જેવું ખરું.